જે આજે આપણા દેશ માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળના 4,399 દિવસ કરીને આજે આપણા દેશના સૌથી લાંબા સમય રહેતા પ્રધાનમંત્રી બન્યા આપણા મોદી સાહેબ. નહેરુજી 4,398 દિવસ રહ્યા હતા અને ઇન્દિરા ગાંધીજી 4,077 દિવસ રહ્યા હતા. ત્યારે આજે આપણા મોદી સાહેબની એક મોટી સિદ્ધિ છે અને જે આ 12 વર્ષમાં જે એમણે વિકાસના માટે કામ કર્યું છે, દરેક રાજ્યો માટે કામ કરે છે, દરેક વર્ગો માટે કામ કર્યા છે, એ પૂરા વિશ્વ માટે પ્રેરણાદાયી છે. ત્યારે આજે ખાસ કરીને આપણે વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતું વાપી બુલેટ ટ્રેન સ્ટેશન ખાતે અમે આ જે પ્રગતિ પંથ, અમારો વિકાસ પંથની મુલાકાતે આવ્યા છે. કારણ કે આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે કે આપણે અમદાવાદથી લઈને મુંબઈ લગીને જે બુલેટ ટ્રેન આપણું સપનું છે એનું જલ્દીથી સાકાર થવાનું છે. અને પહેલું સેક્શન સુરતથી બિલ્લીમોરા આપણો સરકારનો ટાર્ગેટ છે કે 15મી ઓગસ્ટ 2027ના પહેલાં ચાલુ કરીએ અને પછી બીજું સેક્શન સુરતથી વાપી સ્ટાર્ટ થશે. તો આ પૂરા વિસ્તારની અંદર જે આપણા લોકો ટ્રાવેલ કરે છે એમને ટ્રાવેલમાં પણ એકદમ એમને સેફટી મળશે. સાથે સાથે સમયમાં 15થી 20 મિનિટની અંદર જ સુરતથી બિલ્લીમોરા અને 25થી 30 મિનિટમાં સુરતથી વાપી પણ પહોંચી હશે. અને જ્યારે પૂરું સેક્શન તૈયાર થશે ત્યારે અમદાવાદથી લઈને મુંબઈ લગીને 2 કલાકની અંદર જ એ પહોંચી હશે. એટલે જે બે ઔદ્યોગિક સૌથી મોટા કેન્દ્ર છે ને સાથે સાથે વચ્ચે સુરત વાપી, એ લોકોને પણ ફાયદો થવાનો છે. આ જ રીતે મોદી સાહેબ પૂરા દેશભરમાં આ રીતના કનેક્ટિવિટી થાય ને દેશનો વિકાસ થાય એના માટે હંમેશા તત્પર છે. આજે આપે મુલાકાત લીધી, શું લાગ્યું? આજે ખાસ કરીને જે વાપી ખાતે આપણા બુલેટ ટ્રેનનું જે સ્ટેશન બને છે એનું અમે નિરીક્ષણ કર્યું, એનું કેટલી પ્રગતિ થઈ છે, ક્યારે કમ્પ્લીટ થશે એનું પૂરી જાણકારી મેળવી. અને જે રીતના અમે જોયું કે એકદમ પ્રગતિ જે થઈ રહી છે હમણાં એકદમ ઓન ટ્રેક છે. અને એમણે અમને સમજાવ્યું કે અમે જે આપણે ટ્રેક લિંક ક્યારથી કામ સ્ટાર્ટ થશે, આપણું જે સ્ટેશનના એસ્કેલેટર છે, બીજી બધી સુવિધા છે ત્યાર લગીને ચાલુ થશે, એનું વિગતવાર એમણે જાણકારી આપી. અમે જે એમણે જાણકારી આપી એનાથી ખુશ છે. અમે આ જ રીતે આગળ પણ અહીંયાનું નિરીક્ષણ અને રિવ્યૂ કરતા રહીશું ને આપણા લોકોને સારામાં સારી ફેસિલિટી આપણા બુલેટ ટ્રેન સ્ટેશને મળે એના માટે અમે પણ પૂરી રીતે તત્પર છે.